સાંભળો સાંભળો સાંભળો, ગામના બધા વડીલો, યુવાનો, માતાઓ, બહેનો, બાળકો બધા જ સાંભળજો. એ ટોપી દાદા સાંભળીએ છીએ બધાય. તમારે જે કહેવાનું હોય એ ચાલુ કરો. એ મૂંગી મની કે છે ઈ તને કોણ વચ્ચે બોલવાનું કહે છે? મને કોઈ બોલવા નથી કેતું, પણ ઈ સાંભળો સાંભળો કરે છે. તમે બધા સાંભળવા જ આવ્યા છે. આ કઈ કોઈ ડિસ્કો કરવા આવ્યા છે? પણ તને એટલે હું એટલું બધું પેટમાં બળે છે? આખું ગામ ઊભું છે, કોઈ બોલે છે તારી સિવાય? જીભડી મોઢામાં રાખતી હોય તો ઘડીક. હા નહીં બોલો, લ્યો હવે આમ સામો જોઈને સાંભળો. તો સર્વે ગ્રામજનો સાંભળો, આંબાલાલ પટેલની આગાહી આવી છે કે આવે ઈ 26 તારીખથી 29 તારીખ લગી જોરદાર વરસાદ પડવાનો છે. એ ટોપી દાદા ઈ કાઈ નવું નથી. આંબાલાલ પટેલ તો મહિનામાં બે ત્રણ વાર આગાહી કરે છે. બીજું કઈ નવું હોય તો કયો. ના પાડી તું તો પાછી બોલી. જીભડી ઘડીક મોઢામાં રાખ ને, મૂંગી રે ને મૂંગી. પણ એમ નહીં જીગર, આંબાલાલ પટેલ મહિનામાં ત્રણ વાર આગાહી કરે છે. ખબર જ છે આગાહી કરે એટલે વરસાદ ને આવવાનો છે. એમાં શું નવી છે? કઈ આખા ગામને ભેગું કર્યું છે. હું ગામને કઈ કામ નહીં હોય? તો તારે કામ હોય તું હું કામ ટોસા છો? તું ઘેરે રહેતી હોય તો તને કોઈ કહે છે તારે ફરજિયાત આવવું જ જોઈએ એમ? એવું નતું જીગર, હું નહોતી જવાની, પણ મને એમ થયું કે કઈક નવું ગામમાં કામ હશે એટલે બોલાવતા હશે. મૂંગી રે, હવે એક શબ્દ બોલતી નહીં. જીગુ બેટા, તારી વાત હાચી છે, પણ અમારે ઉપરથી આદેશ આવે એટલે અમારે જાહેરાત કરવી પડે, ગામ લોકોને સાવચેત કરવા પડે. કાંઈ નહીં ટોપી દાદા, ઈ બડબડ કર્યા કરશે. તમે તમતાર ચાલુ કરો, જે કાંઈ જાહેરાત કરવાની હોય ને બોલો. આ તો આંબાલાલ પટેલે કીધું છે 26 તારીખથી 29 તારીખ લગી જોરદાર વરસાદ તો પડશે, પણ હારે પવન એ છે, વાવાઝોડું એ છે અને કરાઈ ખરવાના છે. તો જે કોઈ ગામજનોને જે કાંઈ સામાન બારો પીડ્યો હોય એ અંદર લઈ લેવા વિનંતી છે. આ વખતે જોરદાર વરસાદ આવવાનો છે, એટલે આ વખતે આગાહી સચોટ છે, એટલે બધાય સાવચેત રહેજો. આવો ઉપરથી અમારા સાહેબનો હુકમ છે કે આવી જાહેરાત ગામના લોકોને કરવી. એટલે તમારી જે કાંઈ વસ્તુ બહાર હોય, વરસાદથી કે કરાથી નુકસાન થાય એમ હોય, એ અંદર લઈ લેવા વિનંતી. અમારી આટલી જાહેરાત છે. પછી પોતપોતાના સામાનની પોતપોતાએ રહેશે. અને હા, આ આગાહી સિરિયસલી લેવી. વરસાદ થવાનો છે અને કરા પડવાના છે અને વાવાઝોડું આવવાનું છે. તો ટોપી દાદા, ત્રણ દી પહેલા વરસાદ પડ્યો ને કરા ખીરા, એની આગાહી તમે કેમ નો કરી? તઈ તમારે સાવચેત કરવા અમને જાહેરાત કરવી જોઈએ ને. કેટલું મારું પલ્લી ગયું તમને ખબર છે? બેટા, એ વાત હાચી છે. અમને તો જ્યારે ઉપરથી હુકમ થાય કે તમે આ જાહેરાત કરો ગામ લોકોને, તે અમારી ફરજમાં આવે કે અમે જાહેરાત કરી. તો એ વરસાદ થયો તે અમને કોઈ ઉપરથી જાહેરાત કરવાનું નથી કીધું. હવે કદાચ વરસાદ થાય તો શું કામનું? મારે 4 લારી ઘઉં બહાર પડ્યા હતા, પલ્લી ગયા. હવે શું કામનું? હવે તો કાઈ બારું નથી પડ્યું. હવે ભલે ને જેટલો વરસાદ આવો એટલો આવે. બેટા, એ મને કાંઈ ન ખબર હોય. મને જે જાહેરાત કરવાનું કે તે હું જાહેરાત કરી દઉં. હવે મારી જાહેરાત પૂરી થઈ ગઈ છે. તમારે લોકોને કોઈને કામકાજ હોય, જાવું હોય તો બધા જઈ શકો છો. હું ભોળા દાદા, ઓલા વરસાદમાં તમારે કાંઈ પેલું તું કે નહીં? નહીં હો મનજી, મારે કાંઈ પેલું નહોતું. જેટલું ઘેરે આવ્યું ને એટલું મેં તો બધું રૂમમાં નાખી દીધું હતું, એટલે મારે કાંઈ નુકસાની નથી. અને હવે ગમે એટલો વરસાદ આવો હોય તો હવે મારે કાંઈ પલ્લે એમ જ નથી. દાદા, તમારે તો ક્યાંથી પલ્લે? તમે મોટા ખેડૂત, તમારે તો મકાન જ એવડા છે. ગમે એટલો માલ સામાન થાય બધો મકાનમાં ભરાઈ જાય. અમારી જેવા નાના ખેડૂતને પ્રોબ્લેમ હોય, ભરવાનું ન હોય એટલે બધું ફળિયામ પડ્યું હોય, અને વરસાદ અચાનક આવે એટલે પલ્લે નુકસાની જાય. જીગુ, એ વાત તારી હાચી છે. અમારે ઝાઝા મકાન રહ્યા એટલે અમારે જે કાંઈ માલ સામાન થાય ને એ બધું અમે ડાયરેક્ટ રૂમમાં જ નાખી દઈએ. પણ તમારે પતરાવાળું બનાવી નખાય, એમાં કાંઈ લાંબો ખર્ચો ન થાય, માલની નુકસાની તો ન જાય. હાલ મંજી, હાલ હવે સાનું ટાણું થઈ ગયું છે. હાલ આપડી બે ઘરે જઈને ચા પીએ. ગોગડી, તમારે કાંઈ પેલું તું કે નહોતું પેલું ઓલા વરસાદમાં? નહીં વકાળું, અમારે કાંઈ પેલું નહોતું, પણ પતરાનો શેડ હતો ને એમાં 4 પતરા ઉડી ગયા. પવનની આટી બહુ આવી ને. પણ તારું એક વસ્તુ થઈ, મેં મારી જિંદગીમાં ક્યારેય કરા નહોતા જોયા. આ વખતે કરા જોયા. કે આને કરા કહેવાય. બધા વાતો કરતા પણ મેં ક્યારેય કરા નહોતા જોયા. આ વખતે જોયા. એમાં હું ગોગડી, કરા એટલે બરફના ટુકડા ઝીણા ઝીણા, એને કરા કહેવાય. તારો એ વાત તો હાચી, પણ કરા કરતા હતા મેં તો કેવોય કરો આવતો હશે, પણ આ વખતે જોઈ લીધો. હારું હાલ, મારે જાવું વાડીએ ભાત લઈને. હાલજી ગો, હવે ઘરે નથી જવું? હવે તો ઘરે જ જાવું ને, અહીંયા હું કઈ કામ તો છે નહીં. હા હાલ હાલ, ફટાફટ ઘરે હાલ, રસોઈ બનાય અને ભાત લઈને વાડીએ જવાનું છે. વાડીએ હજી કામ બહુ ઝાઝું પડ્યું છે. મારે અત્યારે આવવાનું છે વાડીએ? તારે આવવાનું છે ને, નીણ વાઢવાની છે, ઓલો કૂસો થોડોક પડ્યો એ ફેરવવાનો છે. હું એકલો શું કરે? ભાત અત્યારમાં લઈ લે આય રે, એટલે આપણે 5-6 વાગે ને ત્યાં કામ પતાવીને વી આવીશું.
લ્યો મને એમ કે આજ નિરાત રે આવા કાળા તડકાનું વાડીએ જાવું કેટલી કાળી થઈ ગઈ ખબર છે તમને તું અમથી ક્યાં રૂપાળી હતી કાળી થઈ ગઈ? કાળી જ છો પહેલેથી. બસ હો જીગર હું રૂપાળી જ હતી. આ તો વાડીએ જઈ જઈને મારું સામડું અસડું કાળું કરી નાખ્યું. મોઢું જ જોવો તમે કેવું કાળું હોયતલા જેવું થઈ ગયું. એ જીગુ બેટા આઈને જ વાતું કરશો કે ઘેરે જાહો? લે જમના ડોસી હજી તમે નથી ગયા? મને એમ કે તમે આ ગામ ગયું એની હારે વિયા ગયા છો. જીગુ બેટા હું તારી વાટ જોતી હતી. મેં કીધું જીગુ ને મારે બેને હથવારો થાય ને તો ધીમે ધીમે હાયલા જાય. મને પગ દુખે કે નહીં એટલે હું બહુ ઝડપથી નો હાલી શકું. પણ ડોસી તો ઘેરે રહેતા હોય તો પગ દુખે છે તો અહીંયા હું તમારી ડાયટી હતી. જાહેરાત જે કઈ થાય એ તો ગામમાં પાછળથી ખબર પડવાની જ હોય. ઘોડે આવો ફક ફક કરતા અહીંયા. એ માજી તારા મમ્મીના ઉંમરના છે, એને યારે તું વ્યવસ્થિત વાત કર. મગજ વગરની બુદ્ધિ થોડીક વાપર. જીગર તમે બંધ થાઓ. મને એમ છે ને ડોસીમાં બે ને હારું જામે એટલે અમે બે તો રમત કરતા જ હોય. ડોસીમાં હાલો તમે હાલતા થાવ હું અહીંયા આંબી જાઉં. હારું હાલ જીગુ હું ધીમે ધીમે હાલતી થાવ તું ફટાફટ આવી જાય ને મને આંબી જાય એટલે હથવારો થાય હો. હાલ હવે સાનમુની ઘર ભેગી થા. લે ડોક્ટર સાહેબ હજી તમે નથી ગયા? તમે કેમ ઊભા છો? તમારે ને વરસાદને શું લેવા દેવા? તમારે જમીન છે નહીં. તમારે તો પેશન્ટ સામું જોવાનું હોય. બટા મારે પેશન્ટ સામું જોવાનું હોય પણ આ આગાહી મારા માટે છે ને હારામારી કહેવાય. કેમ તમારા માટે હારામારી કહેવાય? જો આ કમોસમી વરસાદ થાય એટલે લોકોની તબિયત બગડે એટલે ક્યાં જાય? ડોક્ટર પાસે જાય એટલે અમારું વાયલા કરે કે નહીં? આ બધાની તબિયત બગડશે ને બધા અમારી પાસે આવશે, તબિયત બગડશે, ઇન્જેક્શન મારશું, દવા દેવું એટલે અમારું વાયલા કરે ઘરનું ગાડું. હા ડોક્ટર સાહેબ એ વાત સાચી હો. તમે મને મુદ્દાની વાત કરી. તમારું ઘરનું ગાડું તો એમાં જ હાલવાનું છે. પણ અમે બીમાર પડીને અમારા કામ અટવાઈ જાય એનું શું? એવું કોઈ દી વિચાર્યું તમે? બટા સમય છે, કળિયુગ છે, બધાય પોતપોતાની રીતે પોતપોતાનું વિચારતા હોય. તમે તમારું વિચારો, હું મારું વિચારું. મારે પેટ ભરવા તો જોઈ કે નહીં, ખાવા તો જોઈ કે નહીં? મારે બાયડી છોકરા છે, એનું મારે ગુજરાન હકાવું કે નહીં? હારું હાલ બેટા, આ કમોસમી વરસાદ આવે ને તો પલળીને બીમાર પડીને તો દવા લઈ જાય મારી પાસે. મારે બીમારી નથી પડવું ને તમારી પાસે દવા લેવાય નથી આવી. હાલ હાલ હવે હાલતી થા. વાતુના ફટાકડા જીકતી આઈને આગળ બપોર કરે. હું ક્યાં ઊભી છું? મારે ઘરે જ જવું છે. તમે અહીંથી હલો તે થાય ને. હાલો મોર થાવ. પાછા મને કે હાલતી નથી. તમે મોર થાવ ને. બસ બસ મોઢું તારું બંધ કરીને સાનમુની હાલવા માંડ. આ જીગુ ને જીગરભાઈ બે ખરા છે. જોવે નહીં ક્યાં અમે ઊભા છે ને ક્યાં મગજમારી કરી. ગમે ત્યાં ધડ કરવાનું તો ચાલુ જ કરી દે. ધડ કરે પણ મીઠી ધડ કરે. એકાબીજાને બહુ પ્રેમ કરે છે. આવો પ્રેમ તો મેં ક્યાંય જોયો નથી. મગજમારી કરે, બાંધે, બોલે પણ પ્રેમ અઢળક કરે. હારું હાલો હવે આવજો બધા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બપોર થઈ ગયા છે તો હું જમી લઉં અને તમારે બપોર થઈ જાવ તો તમે જમી લેજો.